₹2000 કરોડથી વધુના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના પર્દાફાશ કરવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અતિ મહત્વની સફળતા હાંસલ કરી છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓના મતે આ ફ્રોડ રેકેટ આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય હતું અને ભારત તથા વિદેશમાં હજારો લોકોને તેનો શિકાર બનાવતું હતું. કાર્યવાહીમાં ગેંગના મુખ્ય સૂત્રધારોની પણ ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના બાહોશ ડીસીપી ભાવેશ રોજાએ આ કેસની વિગતો આપતા કહ્યું કે પોલીસ ટીમે મહિનાઓથી મથામણ પછી આ કાર્યવાહીને અંજામ આપ્યો છે અને આ રેકેટને તોડી પાડવાથી દેશ વિદેશમાં ફેલાયેલા સાયબર ગુનાનું મોટું નેટવર્ક નિષ્ક્રિય બન્યું છે. વધુમાં તેમણે કહ્યું કે આ ફ્રોડ રેકેટમાં લોભામણા ફોન કોલ્સ, ઇન્વેસ્ટમેન્ટ, જોબ ઓફર અને ઓનલાઈન લેન્ડિંગ જેવી સ્કીમ દ્વારા લોકોના પૈસા લૂંટવામાં આવતા હતા. ગુનાનું નેટવર્ક વિદેશમાં હોવા છતાં તેના ભારતમાં સક્રિય એજન્ટો હતા, જેમને પણ પોલીસે દબોચવાની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીને સુરત પોલીસની મુખ્ય સફળતા ગણવામાં આવી રહી છે અને સાયબર ગુના વિરુદ્ધની લડાઈમાં નોંધપાત્ર વિજય મળ્યો છે. રાજ્ય સરકાર તેમજ ડીજીપી સાહેબ તથા પોલીસ કમિશનર સુરત સાહેબના દ્વારા એક મ્યુલ હન્ટ નામનું અંતર્ગત એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં મ્યુલ એકાઉન્ટો આઈડેન્ટિફાઈ કરી અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સાયબર ક્રાઇમ વિરુદ્ધ એક કાર્યવાહીની એક ઝુંબેશ છેડવામાં આવી હતી. આ અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, PSI કુવાર અને મીરની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે સુરત શહેરમાં બે વ્યક્તિઓ મુકેશ સ્વામી અને બાબુલાલ કારજ, જે બંને મૂળ સુજાનગઢ રાજસ્થાનના રહેવાસી છે અને હાલમાં સુરતની સાવરિયા ક્રિએશન ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં આ નામથી બિઝનેસ કરે છે અને એની આડમાં એક સાયબર ક્રાઇમનું ખૂબ મોટું ફ્રોડ ચલાવી રહ્યા છે. આ બાતમી આધારે આમને પકડી અને આમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો પ્રાથમિક પૂછપરછમાં આમની પાસેથી 44 બેંક એકાઉન્ટો મળ્યા, જેમાં NCCRP પોર્ટલ ઉપર આ 44 એકાઉન્ટની તપાસ કરતા એક ચોકી જે 6000થી વધુ ફરિયાદો NCCRP પોર્ટલ પર મળી આવી છે. અલગ અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 35થી વધુ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોમાં આમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે. આ પોર્ટલ ઉપર 940 ફરિયાદ જ NCCRP પોર્ટલ ઉપર સુધી અમે અત્યાર સુધી ચેક કરી ચૂક્યા છીએ. એમાં 750 થી 800 કરોડથી વધુનો ફ્રોડ પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવ્યો છે. આ અંદાજિત 2000થી વધુની, ઓછામાં ઓછા 2000થી વધુની રકમનો ફ્રોડ હોવાની પૂરી શક્યતા રહેલી છે. બંને આરોપી મુકેશ સ્વામી અને બાબુ કાલેરની ધરપકડ કરી એમના 7 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે. આમની પૂછપરછ દરમિયાન જે ખૂબ મોટી લીડ મળી કે એક વિદ્યા પ્રધાન ધર્મા ફાઉન્ડેશન નામનું એક NGO ખોલવામાં આવ્યું હતું અને આના બે ડાયરેક્ટર મિતેશ પાટીલ અને આશીષ શર્મા, જે આમની સાથે મળી આ 4, એ ઉપરાંત એક દિનેશ કેલકા, 5 જણ મળી અને ખૂબ મોટું ષડયંત્ર ચલાવતા હતા અને આમના દ્વારા જ 2024 નવેમ્બર 24માં આ ફાઉન્ડેશન ચાલુ કરી NGO, જે એજ્યુકેશનના પર્પઝથી ખોલવામાં આવ્યું હતું અને એમાં સાયબર ક્રાઇમનો ફ્રોડ કરવામાં આવ્યો હતો. વિદ્યા પ્રધાન ફાર્માના જ અલગ અલગ બેંકોમાં 20થી વધુ કરંટ એકાઉન્ટો ખોલવામાં આવ્યા છે અને એમાં જ બધી જ એમાઉન્ટો સાયબર ફ્રોડ, ગેમિંગની અલગ અલગ એપોથી આ પૈસા મેળવવામાં આવ્યા હતા. આ પૈસા મળ્યા પછી આ ગેંગ અને નેપાળના સિમ્બો નામનો માણસ છે, જે આધાર કાર્ડ છે, KYC અપડેટ છે, તમારું RTO નું APK છે, એ આ બધી APK મોકલી કે RTO નું તમારું ચલણ છે, KYC અપડેટ છે, અલગ અલગ એ રીતના ફ્રોડ માટેની APK મોકલી અને પૈસા આ NGO ના એકાઉન્ટમાં આવતા હતા અને એમાંથી અલગ અલગ એકાઉન્ટમાં પાર્ક થઈ અને એમાંથી એમને USDT ટ્રાન્સફર કરીને કમિશનના લોકો મેળવતા હતા. હવે એક મોટા પ્રમાણમાં જે 1.5 વર્ષથી આ ફ્રોડ ચાલતું હતું. આ ઉપરાંત મુકેશ સ્વામીએ એક કંબોડિયાના એક માણસના સંપર્કમાં આવ્યો હતો. એની સાથે કંબોડિયા આ બિઝનેસ માટે, સાયબર ફ્રોડ કરવા માટે 3 વાર કંબોડિયા, 2 વાર થાઈલેન્ડ, 2 વાર દુબઈ જઈ ચૂક્યો છે અને ત્યાંની અલગ અલગ ચાઇનીઝ ગેંગોના સંપર્કમાં હતો અને આ લોકો એક ઇન્ટરનેશનલ ગેંગ સાથે મળી અને કામ કરતો હતો. ત્યાંથી અલગ અલગ લોકો પાસેથી મ્યુલ એકાઉન્ટો મેળવી આ જ રીતે પૈસાઓ મેળવી એક નવી MO એને શોધી. આ પૈસા જે એને અલગ અલગ ફ્રોડમાં મળતા હતા, એ પૈસા કરંટ એકાઉન્ટોમાંથી ટ્રાન્સફર એ અલગ પાનગંગા નામની એક અર્બન